ન દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. કાલે મેં એક વાન જોઈ, બાળકોને વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વાન જોઈ. એ વાનની અંદર ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને, નાના નાના બાળકોને, જે લોકો પ્રાથમિક શાળામાં છે એમને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા. એમના થેલા મેં જોયા વિદ્યાર્થીઓના, ભારે ભરખમ 10 કિલોના. બાળક રીતસર ચૂકી જાય. વાતો ભાર વિનાના ભણતરની થાય છે, પણ આ તો ભારવાળું ભણતર લાગ્યું. તો આ બધું જોઈ, મોંઘીદાટ ફી જોઈ અને શિક્ષણ મેળવવા માટે થઈને જે સંઘર્ષ જોઉં છું, એ બધું જોતાં મને એવું લાગ્યું કે શા માટે આપણે આ બધું કરીએ છીએ. વર્ષ 2025માં જે બેરોજગારી છે, ભણી ગણી MBA કરી, કશું પણ કરી, અને જે ટોક્સિક વર્ક કલ્ચરમાં તમારે કામ કરવું પડે છે, જે કેપિટલિસ્ટ લોકોએ, પૂંજીવાદી મૂડીવાદી લોકોએ વ્યવસ્થાઓ બનાવી છે, તમને ગુલામ બનાવી દેવાની, કારકુન બનાવી દેવાની. તો આ બધું જોતાં મને એમ થાય કે આપણે ક્યારેય બેસીને વિચારતા નથી. પણ હકીકતમાં જો બેસીને શાંતિથી કોઈ વિચારે તો આટલો બધો ખર્ચો આપણે આપણા છોકરાને ગુલામ બનાવવા માટે કરીએ. એને કીડા મકોડા જેવો, બકરી ઘેટા જેવો ગુલામ બનાવવા માટે થઈ. તમે સૌ જોજો કે તમે જે કંઈ ભણ્યા એ શું કામ આવ્યું. હું ગણિતના દાખલા ગણીને થાકી ગયો, કંટાળી જતો. પહેલી વાર જ્યારે 11માં ગણિત ગયું ને, તો મને એમ થયું હાશ, મારા મન ઉપરથી સૌથી મોટો ભાર. હવે એ બધી વસ્તુઓ આજ આપણા જીવનમાં કશું કામ જ નથી લાગી, જેના માટે આપણે આટલું વાંચ્યું, ભણ્યા, જીવનના અનેક વર્ષો સુધી આપણે સ્કૂલોમાં ગયા, જે કોઈ પરિશ્રમ કર્યો એ કશું કામ જ નથી આવતું. તો મને વિચાર આવે કે આપણે શા માટે આ બધું કરવાનું. અત્યારે પણ આપણા બાળકોને શા માટે આટલા વર્ષો સ્કૂલ રોજ જવાનું, એનો ખર્ચો, અને આ બધું કરીને શું? તમને શું લાગે છે? આટલી વસ્તી, આટલી સ્કૂલ્સ, કોઈ રોજગાર મળવાનો નથી આ લોકોને. અને મળે તો કેવો ટોક્સિક માહોલ તો જુઓ ઓફિસીસનો. એટલે અંગ્રેજો દ્વારા સ્થાપિત મેકલોની શિક્ષણ પદ્ધતિથી માત્ર ને માત્ર ગુલામ અને કારકુન લોકો આ દેશમાં પેદા થઈ રહ્યા છે. એટલે બેસીને વિચાર કરવા જેવું છે કે આ પ્રાઇવેટ સ્કૂલોની મોંઘીદાટ ફી, મેં LLB કરી નાખ્યું, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન. સૌથી વધુ વાર્ષિક ફી મેં 2000 રૂપિયા ભરી. આજે તો જુનિયર KG, સિનિયર KGમાં અમદાવાદમાં 50,000, 70,000 ફી. યાર, મૂડીવાદી વ્યવસ્થાઓ તો તમને સતત દોડાવવા ઈચ્છે છે ઘેટા બકરાની જેમ સવારથી સાંજ. જે વસ્તુ ફ્રી હતી, પાણીની પરબો હતી ગુજરાતમાં, આજે પાણી બોટલમાં ખરીદવું પડે. એટલે દરેક જગ્યાએ આ લોકો પૈસો ઘુસાડી રહ્યા. અને આપણે તો વિચારતા જ નથી. આપણે આંધળું અનુકરણ કરવામાં. ક્યારેક શાંત ચિત્તે વિચારો કે શું આપણો જન્મ ઘેટા બકરાની જેમ આ રીતે સતત દોડવા માટે થયો છે? શું આપણો જન્મ, અને મેં કહ્યું ભણતરનું, આ મોંઘાદાટ ભણતરનું કશું કામ જ નહીં આવવાનું. એ શિક્ષણ કશું એક સૌથી વધુ આત્મહત્યા કરનારા યુવાનો છે, અને એ આ બધા 22 વર્ષના ભણેલા બેરોજગાર યુવાનો. એટલે આ શિક્ષણ આત્મસન્માનનું જીવન નથી આપી શકતું, 2 ટંકનો રોટલો નથી આપી શકતું, આત્મબળ, આત્મવિશ્વાસ નથી આપી શકતું. તો મારા મતે અક્ષર જ્ઞાન લઈ લેવું જોઈએ, બાકી X તરીકે ભણવું જોઈએ. કારણ કે આટલો સમય, આટલી જીવન ઉર્જા લગાવીને તમારે જો નોકરું જે કરવાનું હોય, ગુલામી કોઈકની, 2% લોકો વચ્ચે જઈને જો પીસાવાનું હોય, તો શા માટે આટલા વર્ષ? એ બાળકોની સ્કૂલના લીધે તમે ક્યાંય જઈ ન શકો, ક્યાંય મુક્ત રીતે હરીફરી ન શકો. કેટલું બંધન! તો મને નથી લાગતું 15-20 વર્ષ જીવનના મહામૂલા. એટલે આપણને ક્યાંક તો એવું લાગે કે આપણે આટલો બધો ખર્ચો કરીને આપણા બાળકને ખરેખર ગુલામ બનાવવા માટે થઈને આટલા બધા વર્ષોને આટલો ખર્ચો કરીએ. આ વ્યવસ્થામાં કંઈ રાખેલું નથી. તો પ્રાઇવેટ શિક્ષણ, ખાનગી શિક્ષણ કે કોઈ પણ શિક્ષણ વિચારવા જેવું ખરું. કારણ કે એ બધું કરીને પણ અંતે તો
ગુલામ ઘેટા બકરા જ બનાવવાના ને. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.